યુદ્ધના મેદાનમાં લડ્યા હોય રાષ્ટ્ર માટે, ધર્મ માટે, મારી નાખવું અને ધર્મનું યુદ્ધ કરવું એમાં ઘણો ફેર છે. જો નકરા મારી નાખ્યાના જો ગીતો ગવાતા હોત ને વાતો રહેતી હોત ને તો ઓસામા બિન લાદેનના જ રાહડા હોય બધે. એમ નથી, એ તો હેલું વાત છે. પણ વખત આવે ત્યારે મર્દ જો પાસા ડગલા ભરે તો મર્દની માતા લાજી મરે. સીમાડે ભારતને કોઈ ચડે. પછી આંગણામાં તેતર આવ્યો હોય તો તેતરના માટે ખપી જવું કુરબાન છે, પણ એમાં બીજું ડગલું ન મંડાય. પછી એમાં અમારે આહરે આવ્યા પછી જ્યારે સમય મુદ્દો એટલો છે ટાણું હાંચવી લ્યો. પરમાત્મા પ્રતાપેશ્વર મહાદેવ મારા તમારા ટાણા હાંચવા માટે બેઠો છે. આપણે ટાણું હાંચવી લેવાનું છે. અહીંયા માતાઓ બહેનો પણ થોડા થોડા બેઠા છે. મને એક વાત ગમે છે. એટલે બેન હાહરિયામાં હોય, બેન બહુ પૈસા વાળા હાહરિયામાં હોય, ભાઈ ગરીબ હોય, બેન ના ભાણિયાઓના લગ્ન આવ્યા હોય, બેને કંકોત્રી ભાઈને મોકલી હોય, ભાઈ ગરીબ હોય, હગા ભાઈ બેન હોય પણ ભાઈ ગરીબ હોય, બેન હાહરિયામાં રૂપિયા હોય, બહુ કંકોત્રી મોકલે ને બેન નું હાહરિયું પૈસા વાળું હોય એટલે મામેરા લઈ અને બાપુ લાખો રૂપિયાના મામેરા દેવા માટે હારું લગાડવા ઘણા આવતા હોય. પણ બેન મીઠું માનતી હોય કે મારો વીર કઈ આવશે, અને અભેરાએથી જૂનો તાહડો છે એને ઉતારી કહારાને ત્યાં ઓટાવી નવો કરી પસેડીના છેડે બાંધી અને બેનનો ભાઈ ત્રાહડો લઈને માંડવામાં ઉભો રહીએ ને તો લાખોના મામેરા ન દેખાય, બેનને ભાઈનો ત્રાહડો જ દેખાતો હોય કે મારો વીર આવી ગયો, મારો ભાઈ આવી ગયો, ત્રાહડો લઈને આવી ગયો. શું કામે? ટાણે આવી ગયો. એટલે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું આવીને ઉભા રહ્યો. કોઈ પોલીસને એનું કામ મળે કે આવડું મોટો આ એક મુદ્દો છે, ઓપરેશન પાર પાડવાનું છે, ટાણું હાચવીને ઓપરેશન પાર પાડી દે એટલે એવોર્ડ મળે, બધું થાય. મૂળ ટાણું હાચવાનું છે. પછી મહિનાથી પછી કે તેથી મારી તબિયત બરોબર નહોતી, હવે આપો ભૂકા કાઢી નાખું, હવે પૂરું થઈ ગયું. ટાણું મુદ્દો ટાણું હાચવી લેવાનો છે. જેને જ્યારે ચારે બાજુથી ખમાકા બોલતા હોય ને વચ્ચે ટાણું હાચવીને ઉભો રહીએ. બેલેન્સ છે રાખવું ને. યુદ્ધ એટલે શું? તરવાર લઈને નીકળી જાય બજારમાં ધોકા લઈને, ઈ યુદ્ધ નથી. ઈ તો હજી હેલું ઘડીકની ઘમસાણ. પણ એક કોઈ જેવડી જવાબદારી તાલુકાની હોય, જિલ્લાની હોય કે કોઈ હોય કે પરિવાર હોય, ચારે બાજુથી બેલેન્સ જ્યારે લથડવા માંડે, બધી બાજુ બેલેન્સ રાખીને અડીખમ ઉભો રહીએ ને કોઈને વિખાવા ન દે ને, આનાથી મોટું કોઈ યુદ્ધ નથી. ભલા માણસ એ યુદ્ધ જીતવું એ બહુ મોટી વાત છે. એને ટાણું હાચવું કહેવાય. હા, એટલે હું કહેતો હતો કે ઈ બેન તાણે ભાઈ આવી ગયો એટલે ઈ બેન ને ઈ કરોડોનું મામેરું છે, ત્રાહડો હોય તોય આયરાભાઈ. પણ એની વાત ઉલટી હોય. ભાઈ પૈસા વાળો હોય બહુ, બેન ગરીબમાં હારે હોય, બેન ના ભાણિયાઓના લગ્ન હોય, કંકોત્રી મોકલે બેન. એમાં ભાઈ એમ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે અને અત્યારે નહીં પહોંચી શકું અને ન આવે, અને લગ્ન પત્યા પછી હાર હોનાનો લઈ આવીને કે આલે બેન તારા હાટુ હોનાનો હારામાં હારો હાર લઈ આવ્યો. તાકણખાર બેન હોય કહી દે કોક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નહોતી. ભલા માણસ. કહેવાનો અર્થ જેને ટાણા હાચવી લીધા છે, ટાણે બોલી જાઉં, ટાણે મૌન રહી જાઉં, આ બહુ મોટી વાત છે. ટાણું પકડી લેવું, શબ્દને પકડી લેવો. શિવાજી મહારાજે ઔરંગઝેબની જેલ તોડી અને ભાગ્યા ઘોર જંગલમાં ભાગતા 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 હિન્દુ રક્ષક, રાષ્ટ્રનો રક્ષક શિવાજી મહારાજ એક ઝૂંપડામાં જઈને ઉભો રહ્યો. સાંજનું ટાણું, વરસાદ વરહે, ભૂખ બહુ લાગી. એક ડોસીમાં એ ચૂલા માથે ખીચડીનું હાંડલું મૂકેલું, ત્યાં જઈને ઉભો રહ્યો. ખાવું તું એટલે ડોહીમાં આવકાર આપ્યો. શિવાજી મહારાજ બેઠા, ડોહીમાં ખીચડીને ઉતારી અને હાંડલામાંથી ખીચડી કાઢી અને પતરાવડામાં આપી, શિવાજીને આપી ખાવા માટે. આરે એના બાળકો હતા એમને આપી. બાળકો હતા એમાં શિવાજી મહારાજ હજી આમ કરીને કોળિયો લે ખીચડીનો હાથમાં. ત્યાં તો એક બાળક ઉતાવળું તો એને ખીચડીમાં હાથ બોલી દીધો, ગરમ ખીચડીમાં રાડે રાડ થયો, હાથ બળી ગયો, હાથ બળી ગયો. ડોહીમાં શબ્દ બોલ્યો. જોજો શબ્દની અને ટાણાની કેવી તાકાત છે. ઓલું બાળક બળી ગયો, હાથ બળ્યો ખીચડીમાં નાખ્યો ને, એટલે ડોહીમાં શબ્દ બોલ્યા. અરે જો બળી ગયો ને, તું ખબર વગરનો શિવાજી જેવો છો, ઉતાવળો છો શિવાજી જેમ ખબર વગરનો. ડોહીમાં ખબર નહોતી કે આ શિવાજી છે. શિવાજીને એમ થયું કે મને ઓળખી તો નથી ગયા ને, પણ હકીકતમાં નહોતા ઓળખ્યા. એટલે શિવાજી મહારાજને હાથમાં કોળિયો રહી ગયો. આમનો કીધું ડોહીમાં
આ છોકરો ઉતાવળમાં ખીચડીમાં હાથ બોળી દે, એમાં શિવાજીનો શું વાંક, એની શું ભૂલ? કે આ છોકરો શિવાજી જેવો ગરમમાં વચ્ચે હાથ નાખે. શિવાજી એવો છે ગરમા ગરમ ઔરંગઝેબની સેનામાં વચ્ચે ખાબકે છે. ઠરતા ઠરતા ખાવાનું હોય, ઠરતા પોલીસમાં નથી, હાવ શાંત વાતાવરણ કરી દે. ઘણી વાર એમ થાય ગરમ ગરમ જ એમ થાય કે હવે બધું ઓલાને એમ કે હવે કાંઈ પકડાવું નહીં. અને પછીની જે આંટી આવે ગરમ, પછી મોરલા બોલે. પોલીસની એક મજા છે, એને નો સમજાતું હોય તોય મારે. પણ મજા આવે, એને મારતાય સારું આવડે, નુકસાન ન થાય. જિંદગીમાં કાયમ આવે આગળ જતા, જો સુધરતા આવડે તો. જેને સુધરવું એને લાગુ પડે ને, હાથ મોરડો કાઢ્યા એને કઈ લેવા દેવા જ નથી. ઈ તો પછી પૂરું જ હોય. હાવ એક જણો જેલમાંથી છૂટ્યો કે લ્યો, જેલર સાહેબે કીધું તમારી આ સજા પૂરી થઈ, હવેથી આગળ જતા ધ્યાન રાખજો, જિંદગી બહુ કિંમતી છે અને સારું કઈક જીવી લેજો. તો કે ઈ તો બરોબર, પણ મારા હથિયાર ક્યાં? બોલો, હજી પાછું અહીંથી જ લેતું જવું છે ને ભેળા. એમ વખત આવે એમ કરવું પડે, એ વસ્તુ આખી જુદી હોય. પણ આડે ધડ નીકળી જવું એમ નહીં, કહેવાનો અર્થ એ છે. એટલે અહીં ધીરે ધીરે સીટીઓ બધી આવતી જાય છે. સરસ. આમ મયુરસિંહ પરમાર, અમારે માંડવરાય પેટ્રોલ પંપ મૂળીવાળા, એમના તરફથી રોકડા 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી આપણે, આ બહુ જરૂરી છે. એટલે આવું સરસ ધર્મ કાર્ય થયું છે એટલા માટે. અને ધર્મ કાર્યમાં, સારા કાર્યોમાં આવી રીતે પ્રોગ્રામમાં કોઈ રૂપિયા ઉડતા હોય તો એ આપણા ગુજરાતી ડાયરામાં જ. બાકી બહાર નીકળી જાવ ગુજરાત બહાર એટલે રૂપિયા ઉડે જ છે, આમ જ આથી વધારે ઉડતા છે. પણ એ ઓલામાં બધે 12માં ને એમાં. આપણે તો ગૌશાળાઓ કેટલી ચાલે આ ડાયરાઓ ઉપર. હા, અને એમાંય પાછા નાસ્તા જતા હોય કાકીડાની જેમ. મેને પૂછા કેમ છે, બધું બરાબર છે, તું શાંતિ રાખ. એવું નબળું સાંભળતાય નહીં. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈ થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે. ક્યાં હુઆ હે કીધું, અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો. પણ આ તો અહીંયા આપે છે, અને અમે કઈ જે આપે એમાં ઈ કઈ અમારે લેવાનું ન હોય. એટલે અમે આ વખાણ કરીને આપીએ એનું કારણ કે એટલું અહીં મંદિરમાં થાય એમ. એમાંય ઘણા આવડી નોંધ લે પાછા. માયાભાઈ ભરવાડ ખેરવા વાળા અહીંયા પધાર્યા, એમના તરફથી 25,000 રૂપિયા આવે છે. અને મુકેશભાઈ પટેલ શિવભૂમિ હોટલ ખેરાળી ચોકડી વાળા, એમના તરફથી 11,000 રૂપિયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, વાહ વાહ. ફરમાઈશો આવે છે વનરાજસિંહ ભરતસિંહ ચૌહાણ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, એમના તરફથી પણ 11,000 રૂપિયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે હું વાત તમને ઈ કરતો હતો કે આ જે વાતો છે એ એક પછી એક, જ્યું કદલી કી પાત મેં પાત પાત મેં પાત. કેળ હોય, કેળના પાંદડા તમે ઉખેડતા જાવ, એક પાંદડું કાઢી નાખો બીજું હોય, બીજું કાઢો ત્રીજું હોય. કેળના પાન નાખો થંભ હોય, પણ એ મૂળ પાંદડા નીકળતા જાય. જ્યું કદલી, કદલી એટલે કેળ. જ્યું કદલી કી પાત મેં પાત પાત મેં પાત, यूं कवियन की बात में बात बात में बात. हारा समझवा वाळो હોય તો વાત પછી વાત આવ્યા કરે. એટલે શિવાજી મહારાજે એમ કીધું કે મારી છોકરો બળી ગયો, એમાં શિવાજીનો શું વાંક? તો કે શિવાજી ગરમમાં હાથ નાખે છે અને આ ગરમમાં હાથ નાખે છોકરો. શિવાજી ઊભા થઈ ગયા, પગે લાગ્યા ડોહીને અને કીધું સમજી ગયો માં, હું શિવાજી પોતે છું. હવે મને ખબર પડી ગઈ, ગોરુલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરી દઉં તો જીજીબાઈ નો જાયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. હા હા. અને એ શિવાજી મહારાજ પછી મહારાષ્ટ્રના પહાડોમાંથી ઘોડા ઉપર સવાર થઈને ધર્મના માટે, રાષ્ટ્રના માટે નીકળે છે. એને ચારણી સાહિત્યમાં વર્ણવું હોય તો ગાઢા હુકળ હટીલા જોત ભૈરણી નિશાન ગાતે નાગતંડી દૂધુ પ્રકૃતિ ઘટાડી જો નાગ પ્રકૃતિ ઝડપે ઉપાડે પ્રગોળ બેડા બેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે. ગાઢા હુકળ હટીલા જોત ભૈરણી નિશાન ગાતે નાગતંડી દૂધુ પ્રકૃતિ ઘટાડી પ્રકૃતિ ઝડપે ઉપાડે પ્રગોળ બેડા બેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે. મારી પાટી પીતાને એમાં રહે તારી માળા હો આઝાદ. जो केसरी के
કે લાલ